કે સંતની પાસે જાઓ, દૈહિક, દૈવિક અને ભૌતિક, એકવાર સાચા સંતના શરણમાં માથું મૂકી દો અને માં જેમ જનેતા જેમ માથે રોતા બાળકને હાથ ફેરવે એમ જો સાચા સંતનો માથે હાથ ફરી જાય તો ત્રિતાપથી માણસ કંટાળેલો હોય, થાકેલો હોય, એ માણસના ત્રણેય તાપ છે એ એમ કહેવાય છે કે બંધ થઈ જાય. પણ માં અને સંતમાં ફેર એટલો છે, અમારો કવિ એમ લખે છે કે એક ડગલું મેં આગળ જોયા જનની થી જગ સંગ. માના મીઠા ખોળામાં જેમ બાળકને નીંદર આવી જાય, માનો મીઠો હાથ ફરતો જાય, એમ સંત છે. એ માની સાથે કવિ કે સંતને સરખાવે છે, પણ સંત અને જનેતામાં ફેર એટલો છે. કવિ એમ કે છે કે સંત એક ડગલું જનેતા કરતા આગળ છે. કઈ રીતે? કે એક ડગલું મેં આગળ જોયા જનની થી જગ સંત. માં સુરાવે ને સંત જગાડે. માં છે એ રોતા બાળકને સુરાવી દે છે, અને સંત છે એ માયની મોહની નીંદરમાંથી જગાડી દે છે. મને તમને એકલા જગાડે એમ નહીં, પણ પાછા ભેળવી દે ભગવંત સંતોનો. એ સંતોનો સ્વભાવ છે જેવો, એ જનેતાની ગોદ ના જેવો. કે સંતની પાસે જાઓ, દૈહિક, દૈવિક અને ભૌતિક, એકવાર સાચા સંતના શરણમાં માથું મૂકી દો અને માં જેમ જનેતા જેમ માથે રોતા બાળકને હાથ ફેરવે એમ જો સાચા સંતનો માથે હાથ ફરી જાય તો ત્રિતાપથી માણસ કંટાળેલો હોય, થાકેલો હોય, એ માણસના ત્રણેય તાપ છે એ એમ કહેવાય છે કે બંધ થઈ જાય. પણ માં અને સંતમાં ફેર એટલો છે.